માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ. સવારનું જે મોઢું નથી ધોયું પણ આ જોઈને જ કાંઈક મન થાય છે. મિત્રો આપણે વિશાલભાઈ કાજુનું શાક બનાવ્યું છે. કાજુનું એ પાછું કેદારનાથમાં. આવું નજારો જોતા જોતા અમે કાજુનું શાક ખાઈશું. કાજુનું શાક ખાઈ લીધી પછી હને જાવી મંદિર બાજુ. હું ડાગલા જેવો તૈયાર થઈ ગયો છું. હવે આપણે જવાનું છે આપણે ભાઈબંધ દોસ્તારની નાઈ લે ને પછી આપણે જવાનું છે મંદિર બાજુ. ઉત્તરમાં મજા એવી આવે છે ને, તારી જિંદગીનો બેસ્ટ અનુભવ છે આ. કાંઈ નહીં, બ્લોગમાં બન્યા રહેજો. આજે તમને હું કરાવીશ કેદારનાથનું દર્શન. હું અત્યારે શું ગૌરવભાઈની હોટલે. આપણા મિત્ર મળી ગયા તમને ગૌરવભાઈ. જય શ્રી કેદાર. હા ભાઈ, આપણી કેન્ટીન આવેલા હતા. થેન્ક યુ સો મચ. 10 જણ ત્યાં આવેલા છે. થેન્ક યુ સો મચ આવવા માટે. અને એક બોલા કઈ નહીં બોલાઈ ગઈ, એકવાર બોલાઈ ગઈ પછી ન બોલાય. મિત્રો હવે આપણે ગૌરવભાઈને મળી લીધું છે ને હવે આપણે જઈએ છીએ મંદિર બાજુ. હવે મંદિરે ડાયરેક્ટ જઈને તમને હું દર્શન કરાવીશ બધાને. બાકી આપણો કાલ સાંજની વાત કરું ને તો કાલ સાંજે 3 કિલોમીટરની વાર હતી કેદારનાથ આવવામાં. અને વરસાદ એવું ચાલુ થઈ ગયો ને મિત્રો, એ વાત જ આવવા જોઈએ યાર. આ ઓક્સિજન લેવલ ઘટી ગયું, -2 ડિગ્રી તાપમાન. અને આ હેલિકોપ્ટર વાળા જતે આ હેલિકોપ્ટર અવાજ બહુ ઓલું થઈ જાય છે. બાકી હવે બધા અમે આવી છીએ. જય શ્રી કેદાર. જય શ્રી કેદાર. મિત્રો મંદિર દૂર નથી. બહુ આનંદ આવે છે મંદિરે. 1 2 ને આ 3. હર હર મહાદેવ. તો આપણું કેદારનાથ આવવાનું સપનું હતું એ આજે પૂર્ણ થયું. હર હર મહાદેવ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા મસ્તી મજાના. બહારથી હજી દર્શન કર્યા છે. આપણે હવે કાલ દર્શન કરવા જઈશું. તો બહુ મોટી લાઈન છે અહીંયા. બધાના દર્શન પૂરી ગયા છે. આખા કલોણા જસદણ હામટા બધા હગાવાલાના બધાના દર્શન મેં હામટા કરી લીધા છે. ઉપાધિ કરતા નહીં. હર હર મહાદેવ. હવે હને દર્શન થઈ ગયા છે બહારથી મસ્ત મજાના. હવે તમને થોડાક ઈજા કરી બોલજો મારો હર હર મહાદેવ. આપણે હાલમાં પહોંચી ગયા છીએ ભીમશિલા. ભીમશિલા એ પથ્થર છે જે 2012માં જે બહાર આવી હતી. 2013માં કે 12માં જે બહાર આવી હતી કેદાર ઘાટીમાં. યા મંદિરનું રક્ષણ આને કર્યું હતું એમ કહે છે, કહેવાય છે. બહુ બડા પથ્થર હે. अभी तो हम आ गए हैं।
કાંઈ મોસમ થાય એટલે કાંઈ નક્કી ન હોય તમે જો ઘડીકમાં અહીં કેવું થવા મળ્યું. આવું છે કંઈક બાબા કેદારનું ધામ ભાઈ, બહુ મજા આવ્યો છે, શોખનો અનુભવ થઈ ગયો ભાઈ. જન્નતથી બોલતે હર હર મહાદેવ. આ ઓમ ન્યૂ એડેડ પ્લસથી ઓમ બનાવ્યું ને એની પાછળ છું, અને વેધર તમે જો એકવાર. આખું વાદળથી ઘેરાઈ ગયું છે ત્યારે કેદારનાથ. આવ ધુમ્મસ ધુમ્મસ વાદળા, આ પલભરમાં બધું ઘડીકમાં એ બધું વેધર ચેન્જ થઈ જાય, વાતાવરણ બધું ઘડીકમાં વરસાદ આવવા મળે, ઘડીકમાં તડકો થઈ જાય, નક્કી ન હોતું. આવી ગયો છો વાદળા વસે, ટાઈટ એટલી લાગે છે ને વાદળા એટલા વાદળા વસે આવી ગયા છે બધા, ધુમ્મસ ધુમ્મસ બધું જોઈ લો. અત્યારે હાલમાં શું ગૌરવભાઈની કેન્ટીને આપણે ના ખાધા છે ભજીયા ને ગાંઠિયા. બહુ મસ્તીનું લાગ્યું હો ભાઈ કેન્ટીન. કેદારનાથ આવો તો અહીંયાથી જરૂર આવજો, આપણે ગુજરાતી હોય ને બધા અહીંયા આવજો. આપણે આ ટોકન લઈ લીધું છે દર્શન કરવાનું. પોલીસ સ્ટેશન દેખાડો એટલે તમને ટોકન આપી દે, તમે લાઈનમાં ભરાઈ જાઓ એટલે તમારું દર્શન થઈ જશે. 2 કલાક 3 કલાક 5 કલાક 6 કલાક એમાં. હવે આપણે જઈશું દર્શન કરવા, સદી લઈને જઈશું દર્શન કરવા. હર હર મહાદેવ. ભોળાનાથના દર્શન થઈ ગયા છે, કેદાર બાબાના પ્રસાદી લઈ લીધી છે, એ પણ પંચ કરી લીધી છે, બધા દર્શન થઈ ગયા. ખાલી 15 મિનિટમાં મારો આવી ગયો છે, ગરદી હા ઓછી હતી, ઘડીકમાં દર્શન થઈ ગયા બાબાના. હવે આપણે જવાનું છે અહીંથી ભીમશિલા છે ને, ભીમશિલા થાય આપણે ભૈરવનાથ બાપુ એ જવાનું છે. ભૈરવનાથ બધાએ હવે ના જઈશું અને પછી હવે નીકળી જઈશું વહેલા હાથ નીચે. એવું કહેવાય છે કે ભૈરવનાથ દાદાના દર્શન કરીને પછી જ આપણી કેદારનાથની યાત્રા સફળ રહે. એટલે આપણે જઈએ છીએ ત્યાં, આપણે જવાનું છે ઠેર ક્યાંયનું ક્યાંય ઉપર. ચાલુ કરી દઈએ, ચાલુ કરી દે ભાઈ બે. ધીમે ધીમે ચાલુ થઈ ગયા છે હાલતા જતા આવી ઉપર. વાતાવરણ તો ભાઈ ગજબનું છે આ કેદાર ઘાટીપુરી. તો મિત્રો આપણે પહોંચી ગયા કાલ ભૈરવ બાબાના મંદિરે. હવે આપણી યાત્રા સફળ રહી, કેમ કે એવું કહેવામાં આવે છે કેદારનાથ દર્શન કર્યા પછી કાલ ભૈરવ બાબાના દર્શન કરવા પડે, ત્યારે તમારી યાત્રા સફળ થાય. આ ભાઈની ખબર છે, કરવા પડે ને, કરવા પડે. હવે આપણી યાત્રા સફળ રહી. આરતી ચાલુ છે, આરતી ચાલુ છે કેદારનાથમાં. તો અહીંયા આજનો આપણો સફર પૂરો થાય છે. મળશું હવે કંઈક નવા અને અનોખા વ્લોગમાં. હર હર મહાદેવ.